ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામ બેઠકો પર મેળવ્યો કબજો। ઉપપ્રમુખ તરીકે મનસુખ રૈયાણીની પણ જાહેરાત કરવામાં આવી તો કારોબારી અધ્યક્ષ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી છે। જે રીતે ગોંડલની જનતાએ બીજી વખત એટલે કે દ્વિતીય ટાઈમે 44માંથી 44 જે સીટો છે એ અમને આપી છે। સૌથી પહેલાં તો જે પાયાની જરૂરિયાત નાની મોટી લોકોની હોય છે તેને હું 48 કલાકની અંદર એના નાના મોટા પ્રશ્નો પ્રાથમિક પ્રશ્નો પૂરી કરવાની ખાતરી આપું છું। આ ગોંડલને આ ભગવત ભૂમિને જે રીતે એક રિવરફ્રન્ટ મળવો જોઈએ તેના માટે અમારો સંપૂર્ણ પ્રયાસ છે। ગેસ લાઇન ગોંડલની જનતાને મળે તેના માટે હું ખૂબ જ પ્રયત્નશીલ થઈને તાત્કાલિક અસરથી જે થશે તે પ્રમાણે મેં કામ કરશું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ હવે પ્રમુખ નગરપાલિકાના ચેરમેન તમામની વરણી છે તે કરવામાં આવી છે। ગોંડલ નગરપાલિકાના પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી। ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામ બેઠકો પર મેળવ્યો કબજો। નિમિષાબેન ગોવાણીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી તો ગોંડલ નગરપાલિકામાં વોર્ડ નંબર 7માંથી તેઓ વિજેતા થયા છે। ઉપપ્રમુખ તરીકે મનસુખ રૈયાણીની પણ જાહેરાત કરવામાં આવી તો કારોબારી અધ્યક્ષ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી છે। દંડક તરીકે ગૌતમ સિંધવની નિમણૂક કરવામાં આવી તો શાસક પક્ષ તરીકે પ્રભાતભાઈ મનુભાઈ રાઠોડની જાહેરાત છે તે કરવામાં આવી છે। ગોંડલે ખૂબ ચર્ચાઓમાં રહ્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એ પરિણામો આવ્યા બાદ હવે ગોંડલમાં પણ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે। તેમાં ગોંડલ નગરપાલિકાની અંદર પ્રમુખ પદે મનીષાબેન ગોવાણીની નિમણૂક કરવામાં આવી તો ઉપપ્રમુખ તરીકે મનસુખ રૈયાણી અને સાથે જ કારોબારી અધ્યક્ષ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે। આજે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલ નગરપાલિકાથી કે જ્યાં એ લાંબા સમયથી આ ચર્ચાઓ થઈ રહી હતી, ત્યાં વિવાદો પણ થયા હતા, કેટલાક ઉમેદવારો બિનહરીફ પણ થયા હતા અને ત્યારબાદ એ તમામ બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટી જીતી હતી। ત્યારબાદ હવે જ્યારે વરણી કરવામાં આવી છે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક સહિતના પદોની તેની જાહેરાત કરતા જ હવે ગોંડલની અંદર પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જી હા, જે રીતના એ દ્રશ્યો સામે આવી રહ્યા છે ગોંડલ નગરપાલિકામાં કે જ્યાં ભાજપે તમામ હોદ્દેદારોની નિમણૂક છે તે કરી દીધી છે। પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે, શું કરી રહ્યા છે આવો તે પણ જોઈએ। આજરોજ ભાજપ પ્રદેશ ભાજપ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, અમારા ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા, અમારા જે મવડી મંડળ છે એ જયરાજસિંહ જાડેજા, અમારા વરિષ્ઠ નેતા અશોકભાઈ પીપળિયા, પિન્ટુભાઈ ચુડાસમા તેમજ અમારા શહેર ભાજપના પ્રમુખ સમીરભાઈ કોટડિયા અને એમની સમગ્ર ટીમ અને મારા માન્ય સભ્યશ્રીઓ દ્વારા જે રીતે આજે અમને હોદ્દો જે રીતે આપવામાં આવ્યો છે તે બદલ હું એમનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે રીતે ગોંડલની જનતાએ બીજી વખત એટલે કે દ્વિતીય ટાઈમે 44માંથી 44 જે સીટો છે એ અમને આપી છે તે બદલ ગોંડલની જનતાનો પણ અમે આભાર માનીએ છીએ। નવી ટીમ જે બની છે, રચના થઈ છે, આગામી કયા કામો કરવામાં આવશે? બિલકુલ, જે રીતે અમારી જે રીતે નિમણૂક થઈ છે તે રીતે અમારા કાર્યકાળની અંદર સૌથી પહેલાં તો જે પાયાની જરૂરિયાત નાની મોટી લોકોની હોય છે તેને હું 48 કલાકની અંદર એના નાના મોટા પ્રશ્નો પ્રાથમિક પ્રશ્નો પૂરી કરવાની ખાતરી આપું છું। એની સાથે સાથે ગોંડલના જનજનમાં સુખાકારી રહે તેના માટે થઈને જે અમારો પ્રયત્ન છે તે અમે સંપૂર્ણ રીતે કરશું। આ ગોંડલને આ ભગવત ભૂમિને જે રીતે એક રિવરફ્રન્ટ મળવો જોઈએ તેના માટે અમારો સંપૂર્ણ પ્રયાસ છે। સાથે સાથે જે વર્ષોથી બહેનોની એક આશા છે કે ભાઈ ગેસ લાઇન ગોંડલની જનતાને મળે તેના માટે હું ખૂબ જ પ્રયત્નશીલ થઈને તાત્કાલિક અસરથી જે થશે તે પ્રમાણે મેં કામ કરશું। અમને જે ઈશ્વરે બુદ્ધિ શક્તિ આપી છે તે પ્રમાણે સૌ અમારા કાર્યકાળની અંદર અમારા પ્રમુખશ્રી હોય, ઉપપ્રમુખશ્રી મનીષભાઈ હોય, દરેક લોકો અમારી દરેક અમારા સભ્યશ્રીની ટીમો
અમે દરેક જેટલી અમારાથી શક્ય છે એટલી મહેનત કરી અને ગોંડલને અંતે ગોંડલના જનજનને અમે સુખાકારી તરફ લઈ જઈશું. કાકા પરિવાર કારોબારી ચેરમેન બન્યા છો. બિલકુલ, મેં કીધું એમ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને વારંવાર આ જે પદ આપ્યું છે, તો એ પદ જે મને આપ્યું છે એટલે મારી જવાબદારી વધારે છે, તો એ પ્રમાણે જવાબદારી સાથે વધારે કામ કરશું અને લોકોની સુખાકારી માટે કામ કરશું. જનતાને ખાસ કરીને અમારે જે સૌથી મોટું અભિયાન માનો કે સ્વચ્છતાનું છે, તો સ્વચ્છતામાં લોકો અમને ખૂબ જ સારી રીતે અમારી સાથે રહે અને લોકોમાં અવેરનેસ આવે અને સ્વચ્છતામાં આપણે ગોંડલને સ્વચ્છ તરફ લઈ જાય, વધારે સ્વચ્છતા કરાવીએ, તો આ સંદેશ ખાસ કરીને ગોંડલની જનતાને છે. ગોંડલની જનતાને બીજો મારો સંદેશ એ પણ છે કે ખાસ કરીને જ્યારે ગોંડલની જનતાને નાનો મોટો પ્રશ્ન હોય તો હું મારો મોબાઈલ નંબર પણ જાહેર કરું છું. મારો મોબાઈલ નંબર 9894947656 24 કલાક માટે કાર્યરત રહેશે અને જે લોકોને પ્રશ્ન હોય તો એને વિસ્તારમાંથી કદાચ નગરપાલિકા આવવાની જરૂર નથી. મને ફોન કરશે તો હું મારા અધિકારીઓ કર્મચારીને મોકલીશ, જરૂર પડશે તો હું પોતે પણ ત્યાં સ્થળ ઉપર હાજર થઈ અને એના પ્રાથમિક જે કોઈ પ્રશ્ન છે કે મેજર પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પ્રયત્નશીલ રહીશ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.